નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઉત્તરાયણ પર્વે સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના બ્રિજ પરથી બાઇક સવાર પરિવાર નીચે પટકાયો હોવાની માહિતી સાંપડી રહી છે. પતંગની દોરી હટાવવા જતા બાઇક પરનું સંતુલન બાઇક ચાલક દ્વારા ગુમાવવામાં આવ્યું, તેમજ બ્રિજના ડિવાઈડર સાથે આ બાઇક અથડાતા પતિ પત્ની અને પુત્રી 70 ફૂટ નીચે પટકાયા છે. પિતા અને પુત્રીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, તો મહિલા નીચે પાર્ક રિક્ષા પર પડતા બચી ગઈ છે, પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવા પામી છે, જે અંતર્ગત રિક્ષા ચાલક પણ ઇજાગ્રસ્ત થયો છે. ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ये मैं गाड़ी यहाँ रख के साहब भी ना आया था और चाबी के गाड़ी चालू करने गया, जैसा ऊपर से धर्म करके ऐसा कुछ गिरा है, क्या गिरा क्या नहीं पता नहीं, देखा तो ऊपर से लेडीज गिरी रिक्शा के ऊपर. मेरा जी एकदम घबरा गया था कि बाहर निकल के देखा तो लेडीज गिरी हुई थी. साथ में 3 जने गिरे हुए थे, एक छोटी बच्ची है और एक जेंट्स है, लेडीज मेरे रिक्शा पे गिरी थी. अब उन लोग को जैनब हॉस्पिटल में लेके गए हुए हैं. तो मेरा हाथ में भी लगा हुआ है, थोड़ा बहुत नाक पे लगा है. બ્યુરો પર નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.